નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરીશું બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી રાજુલાની કોલેજમાં આવેલી એક નવી ભરતી વિશે। ચાલો આ તક વિશે બધું જ વિગતે સમજીએ। જુઓ, અત્યારે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ આ ભરતીની ઓફિશિયલ જાહેરાત છે। આપણી બધી જ માહિતી આ જાહેરાત પર જ આધારિત છે, જેથી આપણને એકદમ સાચી અને સચોટ વિગતો મળે। તો ચાલો શરૂઆત કરીએ। જે કોઈ શિક્ષણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે એવા લાયકાતવાળા ઉમેદવારો માટે આ એક ખરેખર બહુ જ સારી તક છે। આ જાહેરાત પ્રમાણે કોલેજમાં ખાલી ભણાવવા માટે જ નહીં, પણ લીડરશિપ અને એડમિનિસ્ટ્રેશન જેવી ભૂમિકાઓ માટે પણ જગ્યાઓ ખાલી છે, જેમાં પ્રિન્સિપાલથી લઈને વ્યાખ્યાતા સુધીના અલગ અલગ પદોનો સમાવેશ થાય છે। તો હવે સવાલ એ થાય કે કઈ કઈ જગ્યાઓ ખાલી છે। ચાલો હવેના વિભાગમાં આપણે એ જ જોઈશું કે કયા પદો માટે ભરતી થઈ રહી છે, જેથી તમને ખ્યાલ આવે કે તમારા માટે કઈ તક યોગ્ય રહેશે। મોટી રીતે જોઈએ તો મુખ્યત્વે 3 કેટેગરીમાં ભરતી છે। એક તો કોલેજના સંચાલન માટે પ્રિન્સિપલ, બીજું પુસ્તકાલય માટે લાઇબ્રેરિયન અને ત્રીજું વિદ્યાર્થીઓને ભણાવવા માટે અલગ અલગ વિષયોના વ્યાખ્યાતા। ઓકે, તો હવે આપણે આવીએ છીએ આ જાહેરાતના સૌથી અગત્યના ભાગ પર કે ભાઈ લાયકાત શું જોઈએ। અહીં આપણે દરેક પદ માટે જરૂરી ભણતર અને અનુભવ શું છે એની પૂરેપૂરી માહિતી મેળવીશું। આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો। આર્ટ્સ, કોમર્સ અને MA કોલેજ માટે પ્રિન્સિપાલના પદ માટે 15 વર્ષનો અનુભવ ફરજિયાત માંગ્યો છે, જ્યારે લાઇબ્રેરિયન અને વ્યાખ્યાતા માટે માસ્ટર ડિગ્રીમાં 55% સાથે નેટ, સેટ અથવા PhD કરેલું હોવું જોઈએ। વ્યાખ્યાતા માટે અંગ્રેજીથી લઈને કોમર્સ સુધીના ઘણા વિષયોમાં તક છે। હવે વાત કરીએ PTC કોલેજની। અહીં પ્રિન્સિપલ માટે 10 વર્ષનો તાલીમી કોલેજનો અનુભવ જરૂરી છે। ફૂલ ટાઈમ વ્યાખ્યાતા માટે MEd ફરજિયાત છે અને પાર્ટ ટાઈમ વ્યાખ્યાતા માટે કમ્પ્યુટર, PTI, આર્ટ અને સંગીત જેવા વિષયો માટે અલગ અલગ પ્રોફેશનલ લાયકાત માંગવામાં આવી છે। આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે। જાહેરાતમાં સાફ લખ્યું છે કે જે ઉમેદવારો પાસે અનુભવ હશે એમને પસંદગીમાં પહેલી પ્રાથમિકતા મળશે, એટલે કે એક્સપિરિયન્સ અહીં બહુ મોટો ભાગ ભજવશે। ચાલો તો લાયકાતની વાત તો થઈ ગઈ। હવે છેલ્લો અને સૌથી જરૂરી સવાલ, અરજી કરવી કેવી રીતે? ચાલો હવે અરજી કરવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। એક વાત ખાસ મગજમાં રાખજો, આ ભરતી માટે કોઈ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું। અરજી ફક્ત અને ફક્ત ઓફલાઈન એટલે કે પોસ્ટ દ્વારા જ મોકલવાની છે। અને હા, સમય બહુ ઓછો છે। જાહેરાત જે દિવસે છપાઈ છે ત્યારથી ફક્ત 15 દિવસની અંદર જ તમારી અરજી કોલેજના સરનામા પર પહોંચી જવી જોઈએ। યાદ રાખજો, અરજી મોકલવા માટે તમારી પાસે ફક્ત 15 દિવસનો જ સમય છે, એટલે જરા પણ મોડું ના કરતા। આ રહી એ તારીખ જેના આધારે તમારે દિવસો ગણવાના છે। જાહેરાત 5 માર્ચ 2026ના રોજ પ્રકાશિત થઈ છે, એટલે કે ત્યાંથી 15 દિવસની અંદર અરજી મોકલી દેવાની છે। પ્રોસેસ એકદમ સરળ છે। તમારી અરજી, બધા જ ડોક્યુમેન્ટ્સની નકલો અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આ બધું જ ભેગું કરીને આપેલા સરનામા પર રજિસ્ટર પોસ્ટ ADથી મોકલી આપવાનું છે। આ રહ્યું સંપૂર્ણ અને સાચું સરનામું। અરજી મોકલતી વખતે કોઈ ભૂલ ના થાય એના માટે તમે આ સરનામાનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા ક્યાંક નોંધી લેજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।